હેલો, જય શ્રી કૃષ્ણ દોસ્તો. તો તમે અને હું બધા જ આપણે જાણીએ છીએ કે આપણે કોઈ પણ શુભ પ્રસંગ કે તહેવાર મનાવવા માટે આપણે કોઈ પણ ફેન્સી કે મોંઘી મીઠાઈના મોહતાજ નથી હોતા. આપણા ઘરમાં બસ સિમ્પલ આ ગોળ ઘીના લાડુ બની જાય ને તો આપણો તહેવાર તો એમ જ મનાઈ જાય. પછી ભલે ને તહેવાર હોય કે ના હોય, આપણો દિવસ તહેવાર જેવો જ થઈ જતો હોય છે. તો આજે આપણે બનાવવાના છે ચૂરમાના લાડુ, જે ગોળ ઘીના અને ઘઉંના લોટમાંથી બનવાના છે. એટલા મસ્ત અને એટલા ટેસ્ટી બનશે કે ખાતા જ મોઢામાંથી પાણી આવી જશે અને તમને લાડુ જોઈને જ ખબર પડી જશે દોસ્તો કે કેટલા સરસ બનવાના છે. તો ચાલો પછી આપણે મસ્ત એવા ચૂરમાના લાડુ બનાવવાનું શરૂ કરીએ. આ લાડુને તમે 10થી 12 દિવસ સુધી આરામથી ખાઈ શકો છો. તો ચાલો પરફેક્ટ મેઝરમેન્ટ સાથે અને પરફેક્ટ લાડુની રેસીપી તમારી સાથે શેર કરું છું. તો સૌથી પહેલાં મેં અહીંયા લીધી છે 1 વાડકી સૂજી. હવે મારી પાસે ઘઉંનો કકરો લોટ નહોતો ને તો મેં સૂજી લીધી છે. તમે ઘઉંનો કકરો લોટ હોય તો 1 વાડકી ઘઉંનો કકરો લોટ લઈ શકો છો. કકરો મતલબ જાડો લોટ. અને 3 વાડકી જ મેં લીધો છે અહીંયા ઘઉંનો ઝીણો, જેનાથી આપણે રોટલી બનાવીએ ને એ લોટ. ત્યાર પછી 4 ચમચી ઘી લીધું છે તડકા પેનની અંદર. અને આ ઘી છે ને આપણે થોડું હુંફાળું ગરમ કરીને લેવાનું છે. ઘણીવાર આપણે કેવું ડાયરેક્ટ મોણ માટે ઘી નાખી દેતા હોય છે અને મોણ લગાવતા હોય છીએ. આજે મેં થોડું અલગ રીતે આને બનાવ્યા હતા. બહુ જ ટેસ્ટી અને બહુ જ જ્યુસી મસ્ત બનેલા. તો 4 ચમચી ઘીને હલકું ગરમ કરી લોટમાં એડ કરી દઈશું. અને બંને હાથથી આપણે સરસ આને મિક્સ કરી અને આ રીતે આપણે ધાબો દેતા હોય ને એ રીતે કરવાનું છે સરસ એવું. હા, ચાળવાનું નથી, પણ આ રીતે મુઠ્ઠી બંધ કરીએ ને તો લોટ આપણો મુઠ્ઠીની અંદર સરસ આવી જવો જોઈએ. એટલું મોણ કર્યા પછી હવે થોડું થોડું કરી અને રૂમ ટેમ્પરેચર પર હોય ને એવું જ પાણી લેવાનું છે, માટલા કે પછી દેગડાનું. અને આ રીતે થોડું થોડું પાણી નાખતા જઈએ અને થોડો કઠણ એવો લોટ બાંધવાનો છે. આ લાડુ માટે તમે જે લોટ બાંધો ને એ ખાસ કઠણ બાંધજો. જે રીતે બાટી બનાવવા બાંધીએ ને એનાથી પણ આ રીતે થોડું કડક બાંધવાનું છે. હવે આપણે મુઠિયા બનાવશું. તો મુઠિયા બનાવવામાં મુઠિયા નાના મોટી સાઈઝના આપણને જે રીતે પસંદ હોય ને એ રીતે બનાવી શકાય, કોઈ ઇશ્યુ નથી મુઠિયાનું. પણ હા, મુઠિયાને પકવવા માટે ખાસ ધ્યાન આપવાનું છે. તો મેં અહીંયા છે ને આ રીતે મીડિયમ સાઇઝના મુઠિયા બનાવ્યા. અને આંગળીની ડિઝાઇન છે ને સરસ તમે દબાવીને આપજો. એટલે જ્યારે મુઠિયા આપણે ફ્રાય કરીશું ને તો મુઠિયા અંદરથી પણ સરસ ચડેલા હોવા જોઈએ. સહેજ પણ મુઠિયા કાચા કે પછી પોચા નહીં રહી જાય એનું ખાસ ધ્યાન રાખી અને મુઠિયાને આપણે ફ્રાય કરવાના છે. તો તેલ ગરમ થવા માટે મેં મૂકી દીધું છે. બાજુમાં જેટલા બાકીના મુઠિયા હતા ને એ પણ હું બનાવી લઈશ. જેવું તેલ આપણું હલકું ગરમ થશે ને આપણે મુઠિયાને એડ કરી દઈશું. તો અહીંયા ખાસ તમારે ધ્યાન રાખવાનું કે તેલ ગરમ થાય ને એ વધારે પડતું ગરમ નથી કરવાનું. બસ હલકું તેલ ગરમ કરવાનું છે. જે રીતે આપણે સમોસા કચોરી ફ્રાય કરવા માટે તેલ ગરમ કરીને એનાથી થોડું સામાન્ય વધારે ગરમ હોવું જોઈએ. બસ આટલું જ તેલ ગરમ થાય અને આપણે બધા મુઠિયા એડ કરી દઈશું. તો અહીંયા મેં એક જ બેચમાં બધા જ મુઠિયા એડ કરી દીધા છે. તેલ થોડું વધારે ક્વોન્ટિટીમાં લીધું અને કઢાઈ મોટી લીધી છે. એકવારમાં જ મારા બધા મુઠિયા આવી ગયા છે. એનાથી ટાઈમ પણ બચી જાય અને વારાઘડી આપણે છે ને થોડા પહેલી બેચના તળીએ તો થોડા વધારે ફ્રાય થઈ જાય, બીજી બેચના તળીએ તો થોડા ઓછા ફ્રાય થાય. એવું થતું હોય ને તો તમારે આ રીતે એક જ સાથે બધા મુઠિયાને ફ્રાય કરવાના. એક જ સરખો જ ટેસ્ટ આવશે અને એક જ સરખો કલર, અને કોઈ પણ મુઠિયું તમારું વધારે પડતું કાચું પાતળું નહીં રહી જાય. ઠીક છે. હવે આ મુઠિયાને છે ને આટલા ટેમ્પરેચર પર તેલ રાખવાનું અને એને આપણે 10થી 12 મિનિટ માટે મસ્ત ફ્રાય કરવાના. અને મુઠિયાનું કલર છે ને એકદમ ગોલ્ડન બાદામી રંગનો આવવો જોઈએ. આ રીતે તમે જુઓ. સહેજ પણ મુઠિયાનો કલર છે ને લાઇટ ના હોવો જોઈએ. લાઇટ હોય ને તો તમારે સમજવાનું અંદરથી મુઠિયા તમારા છે ને થોડા કાચા પણ નીકળશે. હા, ચઢ્યા હશે ને તો પણ થોડા સોફ્ટ વધારે નીકળશે. તો આ રીતે ક્રિસ્પી કરવાના મુઠિયા. મસ્ત લાલમ લાલ અને થોડા થોડા મતલબ ઓવરકુક કરવાના છે મુઠિયા, પણ ધીમા ગેસે બળવા ના જોઈએ એ રીતે. તો બધા જ મુઠિયાને આ રીતે ફ્રાય કરી અને આપણે કાઢી લેશું. અને કાઢ્યા પછી છે ને મુઠિયાને તરત જ આપણે પીસવાના નથી. પહેલાં આપણે શું કરીશું, મુઠિયાના બે ત્રણ ટુકડા કરી નાખીશું. ગરમ હોય ને ત્યારે ટુકડા કરી લેવાના આ રીતે થોડું હાથ સંભાળીને. અને પછી એને આપણે થોડા ઠંડા થવા દેવાના. 10 મિનિટ માટે ઠંડા થવા દેવાના અને ત્યાર પછી આપણે એને પીસી લેવાના છે. હવે તમે છે ને પીસવા માટે પણ ખાસ ધ્યાન આપવાનું. વધારે પડતું મિક્સર ચલાવીને એનો ભૂક્કો નથી કરી દેવાનો. આ મુઠિયાને તમારે થોડું દરદરું ટેક્સચર રાખવાનું છે. જે રીતે સૂજીનું બુરાનું એવું ટેક્સચર હોય ને એવું. તો પલ્સ પર ચલાવવાનું, થોડી વાર માટે ચલાવવાનું બંધ કરવાનું, ચલાવવાનું બંધ કરવાનું. એ રીતે કરતા જઈ અને મુઠિયાને પીસી લેવાના. તો હવે જો તમારું મિક્સર છે ને એના ઉપર આધાર રહે. મુઠિયા તમારા એક જ વારમાં સરસ પીસાઈ જતા હોય તો એને ચાળવાની જરૂર નહીં પડે. અને જો થોડા આખા રહેતા હોય ને તો તમે ચાળી અને પછી આ રીતનું એનું છે ને ટેક્સચર આવે ને એ રીતે કરી લેજો. જુઓ, થોડું તમને નજીકથી બતાવું. બસ આ રીતે આપણા જે મુઠિયાનો પાવડર છે ને તૈયાર થવો જોઈએ. થોડો દરદરો દેખાય છે ને તમને વિડીયોમાં. બસ આ રીતનું થાય ને એ રીતનું આપણે એને પીસી અને સાઈડ પર રાખીશું. આને હવે ઠંડુ થવા દેવાનું છે. ખાસ વાતનું ધ્યાન રાખજો. પીસ્યા પછી એને ઠંડુ થવા દેવાનું.
ત્યાર પછી આપણે ચાસણી કરવા માટે ગોળ લેશું. તો ગોળ અને ઘીમાં બનાવવાના છે એટલે લાડુ આપણા હેલ્ધી પણ બનવાના, સાથે ટેસ્ટી પણ બનવાના. આજે ખાંડ કે કોઈ પણ બુરું કે પછી આપણે કોઈ પણ દેશી ખાંડ બાંડ કશું લેવાના નથી, ગોળમાં જ બનાવવાના છે પ્રોપર જે રીતે આપણે બનાવીએ છીએ ને એ રીતે જ. હવે આપણે જે વાડકીથી લોટ લીધેલું ને, 3 વાડકી ઝીણું અને 1 વાડકી સૂજી, એ જ વાડકીથી મેં ખાલી 1 વાડકી ઘી લીધું છે. મેઝરમેન્ટ તમે ખાસ ધ્યાન રાખજો. 1 વાડકી ઘી લીધું છે અને 1 વાડકી ગોળ લીધો છે. આનાથી લાડુ બનશે ને મીડિયમ મીઠા બનશે. જો તમારે સામાન્ય વધારે ગળ્યા બનાવવા હોય તો તમે 1 વાડકીથી ઉપર 1 મુઠ્ઠી જેટલો ગોળ બીજો નાખી દેજો. એટલે માનો ને કે 1.25 વાડકી જેટલો ગોળ તમે લઈ લેજો. અને હવે આ રીતે છે ને પતલી ચાસણી બનાવવાની ધીમા ગેસ ઉપર. ચાસણી તમારે કોઈ તાર બાર કશું જ કરવાનું નથી. ગોળ તમારો ઘી અને ગોળ સાથે મસ્ત આ રીતનું ઓગળી જાય ને ત્યાં સુધી બનાવવાનું. ત્યાર પછી એને આપણે જે મુઠિયા પીસ્યા છે ને એની અંદર એડ કરી દઈશું. ચાસણી ગરમ હશે અને મુઠિયા આપણે એકદમ ઠંડા થઈ ગયેલા હોવા જોઈએ. તો હવે આપણે બધું આ રીતે ચમચાથી મિક્સ કરીએ, કેમ કે અત્યારે ચાસણી ગરમ છે ને તો હાથ ના દાજે. આ રીતે આપણે થોડું મિક્સ કરી લઈશું ચમચાથી. અને ત્યાર પછી છે ને એને બરાબર ઠંડુ થવા દેવાનું છે. અને ઠંડુ થાય પછી એની અંદર આપણે ફ્લેવર માટે ઇલાયચી પાવડર એડ કરીશું. તો અહીં અમે 1 મોટી ચમચી ભરીને ઇલાયચી પાવડર લીધો છે. જુઓ, આની અંદર છે ને હું કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ એડ કરવાની નથી, સિમ્પલ રીતે જ બનાવવાની છું. સિમ્પલ રીતે બનેલા લાડુ એટલા ટેસ્ટી બન્યા હતા ને દોસ્તો, ખરેખર કાશ હું તમને ચખાડી શકત. તો છે ને 1/4 ચમચી જેટલું જ મેં જાયફળ ઘસીને એડ કર્યું છે. 1 ચમચી ઇલાયચી પાવડર લીધો છે. બસ ફ્લેવર માટે આ 2 જ વસ્તુ લેવાની છે. તમારે નાખવું હોય તો તમે થોડું ડ્રાયફ્રૂટ્સ પણ આની અંદર નાખી શકો છો. મેં કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ આમાં એડ કર્યું નથી, સાદા અને સિમ્પલ જ લાડુ રાખ્યા છે. તો ઠંડુ થયું ને પછી આપણે આ રીતે બધું મિક્સ કરી લેશું બરાબર. ઇલાયચી, જાયફળ અને ગોળઘીનો જે પાયો આપણે એડ કર્યો હતો એ પણ આપણે આ રીતે સરસ મસળી અને મિક્સ કરી લેવાનું. બધું સરસ ઠંડુ થાય પછી આપણે આ રીતે લાડુ વાળીને જોઈ લેશું. તો લાડુ સરસ બંધાય તો તમારે આની અંદર એક્સ્ટ્રા ઘી નાખવાની જરૂર નહીં પડે. અને જો ના બંધાય તો તમે જે આપણે 2-3 ચમચી જેટલું વાડકીમાં ઘી બાકી રાખ્યું હતું એ તમે ગરમ કરીને એડ કરી લેજો. બરાબર. તો આ રીતે આપણે હવે લાડુ બનાવશું. તો અહીંયા મેં ના એકદમ મોટી સાઈઝના લાડુ બનાવ્યા છે, ના એકદમ નાના બનાવ્યા છે, મીડિયમ સાઈઝના લાડુ બનાવ્યા છે. તો આ રીતે આપણે બધા જ લાડુ બનાવીને તૈયાર કરી લેશું. તો જુઓ, આટલા મેઝરમેન્ટથી છે ને લાડુ બન્યા હતા એ 500થી 700 ગ્રામ જેટલા બન્યા હતા વજનમાં. અને આપણે નંગમાં જોઈએ, મતલબ પીસમાં જોઈએ કેટલા લાડુ એમ, તો 15 લાડુ બન્યા હતા. બરાબર. એ રીતે મેં લાડુ બનાવીને તૈયાર કરી લીધા છે. તો આ રીતે લાડુ તમે જરૂરથી બનાવીને ટ્રાય કરજો. આ લાડુ ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ બન્યા હતા દોસ્તો. તો બનાવીને જરૂરથી ટ્રાય કરજો. અને લાડુ જોઈને તમને પણ મોઢામાં પાણી આવી ગયું ને, તો આ તહેવારે તમે આ રીતે લાડુ બનાવી ચોક્કસથી ટ્રાય કરજો. અને હા, ટ્રાય કર્યા પછી તમને રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તો ચાલો પછી મળીશું આપણે એક આવી જ નવી અને એકદમ સિમ્પલ રીતે બનતી કોઈ મીઠાઈ કે કોઈ રેસીપીની વાનગી સાથે. તો ચાલો મળીશું એક નવી રેસીપી સાથે. આવજો, બાય બાય, જય શ્રી કૃષ્ણ દોસ્તો.